નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું મૃદુલા પટેલ આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત આપને ડેફિનેશન અને ટ્રાન્ઝિસ થિયોડોલાઇટ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. સંક્રમણીય થિયોડોલાઇટ શું છે એના વિશે જોઈ ગયા. થિયોડોલાઇટના પ્રકાર આપણે અગાઉના લેસનમાં સમજી ગયા. હવે થિયોડોલાઇટના ભાગો વિશે જોઈએ તો સંક્રમણીય થિયોડોલાઇટના ભાગોમાં સમતલીકરણ શીર્ષની નીચલી પ્લેટ, સમતલીકરણ શીર્ષની ઉપલી પ્લેટ, ફૂટ સ્ક્રૂ, સ્થાનાંતરણ શીર્ષની ચાકી, સ્થાનાંતરણ શીર્ષ, ઉપલી પ્લેટ, નીચલી પ્લેટ, બહારની ધરી, અંદરની ધરી, નીચલો ક્લેમ્પ સ્ક્રૂ, ઉપલો ક્લેમ્પ સ્ક્રૂ, ક્ષૈતિજ અંકિત વૃત્ત અને M1 અને વર્નિયર એ અને વર્નિયર બી, ઉર્ધ્વાધર અક્ષ, પ્લેટ લેવલ ટ્યુબ, એ ફ્રેમ, ક્લિપ સ્ક્રૂ, ઉર્ધ્વાધર મંદ ચાલક સ્ક્રૂ, ક્ષૈતિજ અક્ષ, સૂચક પટ્ટી અને U1 વર્નિયર સી અને વર્નિયર ડી, ઉન્નતાંશ લેવલ ટ્યુબ, ઉર્ધ્વાધર વૃત્ત, ટેલિસ્કોપ. તો આપણે જોઈ ગયા તે પ્રમાણે સંક્રમણીય થિયોડોલાઇટનો ખૂબ જ વપરાશ થતો હોય તો તેની રચના વિશે આપણે વિગતપૂર્ણ અભ્યાસ કરીએ. તો સંક્રમણીય થિયોડોલાઇટના ભાગોના નામ આપણે જોઈ ગયા. તો સંક્રમણીય થિયોડોલાઇટના મુખ્ય ભાગો જોઈએ તો સમતલીકરણ શીર્ષ, નીચલી પ્લેટ અને ઉપલી પ્લેટ, એ ફ્રેમ, ટેલિસ્કોપ, ઉર્ધ્વાધર વૃત્ત. ટ્રાન્ઝિટ થિયોડોલાઇટ વર્નિયર સર્કલ જે આકૃતિમાં જોઈ શકાય છે. વર્નિયર્સ જડેલા હોય એ. અપર પ્લેટ, ટ્રાઇપેડ પ્લેટ, સમતલીકરણ શીર્ષ. સમતલીકરણ શીર્ષ બે સમાંતર પ્લેટ એ અને બી તેમને જોડતા 3 કે 4 ફૂટ સ્ક્રૂ સીનું બનેલું હોય છે. સમતલીકરણ શીર્ષથી થિયોડોલાઇટને સમતલ કરી શકાય છે. સમતલીકરણ શીર્ષની નીચલી પ્લેટમાં આંટાઓ પાડેલા હોય છે જે થિયોડોલાઇટને તેને માટેની ઘોડી ઉપર ચડાવી શકાય છે. થિયોડોલાઇટનું ચોકસાઈથી કેન્દ્રીકરણ કરવા માટે સ્થાનાંતરણ શીર્ષ ની ગોઠવણ કરેલી હોય છે. આ ગોઠવણથી આખા ઉપકરણને ઘોડીના મથાળાની સાપેક્ષમાં ક્ષૈતિજ તલમાં ઇચ્છિત દિશામાં થોડું ફેરવી શકાય છે. હવે જોઈશું સંક્રમણીય થિયોડોલાઇટ, જેના અગાઉ આપણે ભાગો જોઈ ગયા એ. આ જોઈ શકો છો તો ત્રિપોડ લેગ, આ ભાગને ત્રિપોડ હેડ કહેવાશે. ટ્રિવેટ, પછી લેવલિંગ સ્ક્રૂ, ટ્રાય બ્રાન્ચ, આઉટર સ્પિન્ડલ, ઇનર સ્પિન્ડલ, લોઅર પ્લેટ, વર્નિયર એ એન્ડ બી, અપર પ્લેટ, આઈપીસ, ટેલિસ્કોપની નીચેનો ભાગ, આઈપીસ, વર્ટિકલ સર્કલ, ટ્રુનિયન એક્સિસ, વર્ટિકલ ક્લેમ્પિંગ સ્ક્રૂ, અલ્ટિટ્યુડ બબલ, ટેલિસ્કોપ, ઓબ્જેક્ટિવ ને વર્ટિકલ એક્સિસ, અને આ ભાગ લેવલિંગ હેડ તરીકે ઓળખાય છે. નીચલી પ્લેટ અને ઉપલી પ્લેટ. ક્ષૈતિજ ખૂણા માપવા માટે ઉપલી અને નીચલી પ્લેટ એફ અને જીને ઉર્ધ્વાધર ધરીની ઉપર બંને ભેગી અથવા માત્ર ઉપલી પ્લેટ એફને ફેરવવી પડે છે. આવી બે ચાલ મેળવવા માટે બે ધરીઓ એકબીજાની અંદર ગોઠવવામાં આવેલી હોય છે. ઉપલી પ્લેટને નીચલી પ્લેટ સાથે ઉપલી પ્લેટના ક્લેમ્પ સ્ક્રૂ કે વડે જડી શકાય છે. અંદર ધરી આ શંકુ આકારની નક્કર છે.
આ ધરીના મથાળે ઉપલી પ્લેટ જડેલી હોય છે, જેને વર્નિયર પ્લેટ પણ કહેવામાં આવે છે, કારણ કે આ પ્લેટ સાથે વર્નિયર જડવામાં આવેલા હોય છે. બહારની ધરી H અંદરથી પોલી હોય છે અને આ પોલાણ શંકુ આકારનું હોય છે, જેથી તેની અંદરની ધરી સહેલાઈથી સારી રીતે ગોઠવાઈ શકે અને ફરી શકે. બહારની ધરી સાથે નીચલી પ્લેટ જડવામાં આવેલી હોય છે. આ નીચલી પ્લેટને કેટલીકવાર સ્કેલ પ્લેટ કહેવામાં આવે છે. આ બંને ધરીઓનો ઉર્ધ્વાધર અક્ષ એક જ હોય છે. અંદરની ધરીની નીચે કેન્દ્રમાં ઓળંબો લટકાવવા માટે હૂક જડેલો હોય છે. નીચલી પ્લેટના અંકિત વૃત્તના વ્યાસને થિયોડોલાઇટના માપ તરીકે લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો 15 સેન્ટીમીટર થિયોડોલાઇટ એટલે કે આ થિયોડોલાઇટની નીચલી પ્લેટ ઉપરના અંકિત રૂપનો વ્યાસ 15 સેન્ટીમીટર છે. સામાન્ય રીતે થિયોડોલાઇટ 10 સેન્ટીમીટરથી 30 સેન્ટીમીટર સુધીના માપના મળે છે. 10 સેન્ટીમીટરથી 15 સેન્ટીમીટર વ્યાસના થિયોડોલાઇટ સામાન્ય સર્વેક્ષણ કામ માટે અને મોટા વ્યાસના થિયોડોલાઇટ ત્રિકોણીય અને ખૂબ જ ચોકસાઈવાળા સર્વેક્ષણ માટે વપરાય છે. આધુનિક પ્રકાશીય સંક્રમણીય થિયોડોલાઇટ નાના માપના હોવા છતાં પૂરતી ચોકસાઈ આપે છે, એટલે મોટા માપના થિયોડોલાઇટનો વપરાશ ઓછો થવા માંડ્યો છે. નીચલી પ્લેટ ઉપર ઘડિયાળના કાંટાની દિશામાં 0 ડિગ્રીથી 360 ડિગ્રી સુધીના થિયોડોલાઇટના માપ પ્રમાણે અંશ વાંચી શકાય તેવા અંકનો પાડેલા હોય છે. આ અંકનો પાડવા માટે નીચલી પ્લેટની બહારની ધાર બહારની બાજુએ પાડેલી હોય છે અને તેને ચાંદીનો ઢોળ ચડાવેલો હોય છે, જેથી વાંચન લેવામાં સુગમતા રહે. ઉપકરણની બહારની ધરીને સમતલીકરણ શીર્ષની ઉપલી પ્લેટ સાથે જડવા માટે ક્લેમ્પ સ્ક્રૂ જે તથા જડ્યા બાદ થોડાક ચલન માટે સ્પર્શક સ્ક્રૂ કે મંદ ચાલક સ્ક્રૂની વ્યવસ્થા પણ હોય છે. આ ક્લેમ્પ અને મંદ ચાલક સ્ક્રૂને અનુક્રમે નીચલી પ્લેટનો ક્લેમ્પ સ્ક્રૂ અને ઉપલી પ્લેટનો મંદ ચાલક સ્ક્રૂ કહેવામાં આવે છે. થિયોડોલાઇટનો ઉપયોગ કરતી વખતે કોઈપણ મંદ ચાલક સ્ક્રૂનો ઉપયોગ કરતા પહેલાં તેનો ક્લેમ્પ સ્ક્રૂ બંધ કરવો જોઈએ. ઉપલી પ્લેટ અંદરની ધરીને કાટખૂણે ઉપરના છેડે જડેલી હોય છે, જે નીચલી પ્લેટ ઉપર ફરે છે. ઉપલી પ્લેટ ઉપર થિયોડોલાઇટનો બાકીનો ભાગ 2A ફ્રેમ P વડે ટેકવવામાં આવેલો હોય છે. મોટાભાગના થિયોડોલાઇટમાં આ પ્લેટની સાથે 180 ડિગ્રીના ખૂણે વર્નિયર A M અને વર્નિયર B M1 જડેલા હોય છે. મોટા માપના થિયોડોલાઇટમાં 120 ડિગ્રીના ગાળે 3 વર્નિયર જડેલા હોય છે. બંને વર્નિયરના વાંચનાંક લેવાથી ઉર્ધ્વાધર ધરીઓ તથા વર્નિયરની ઉત્કેન્દ્રતાથી આવતી ત્રુટિ નિવારી શકાય છે ને વર્નિયરની ધાર પાડેલી હોય છે અને તેના ઉપર ચાંદીનો ઢોળ ચડાવેલો હોય છે. ઉપલી પ્લેટને નીચલી પ્લેટ સાથે ઉપલી પ્લેટના ક્લેમ્પ સ્ક્રૂ કે વડે જડી શકાય છે. પ્લેટ નીચલી પ્લેટ સાથે જડાઈ જાય છે અને બંને વચ્ચે સાપેક્ષ ગતિ થતી નથી. જો નીચલી પ્લેટનો ક્લેમ્પ સ્ક્રૂ ખોલેલો હોય તો આ બંને પ્લેટોને એકી સાથે ક્ષૈતિજ તલમાં ઉર્ધ્વાધર ધરી ઉપર ફેરવી શકાય છે અને નીચલી પ્લેટની સાપેક્ષમાં ઉપલી પ્લેટના થોડાક ચલન માટે સ્પર્શક સ્ક્રૂ કે મંદ ચાલક સ્ક્રૂનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપલી પ્લેટનો ક્લેમ્પ સ્ક્રૂ બંધ કરવાથી ઉપલી ખૂણાના વાંચનમાં કોઈ જાતનો ફેર પડતો નથી. જો નીચલી પ્લેટના ક્લેમ્પ સ્ક્રૂને બંધ કરવામાં આવે અને ઉપલી પ્લેટના ક્લેમ્પ સ્ક્રૂને ખોલી નાખવામાં આવે તો માત્ર ઉપલી પ્લેટને નીચલી પ્લેટની સાપેક્ષમાં ફેરવી શકાય છે. આથી વર્નિયર વડે ક્ષૈતિજ વૃત્ત ઉપર ક્ષૈતિજ ખૂણો માપી શકાય છે. થિયોડોલાઇટને સમતલ કરવા માટે ઉપલી પ્લેટ ઉપર ક્ષૈતિજ ધરીને સમાંતર લેવલ ટ્યુબો જડવામાં આવેલી હોય છે. અમુક થિયોડોલાઇટમાં એકબીજાને કાટખૂણે 2 લેવલ ટ્યુબ જડવામાં આવેલી હોય. આમાંની એક લેવલ ટ્યુબ ક્ષૈતિજ ધરીને સમાંતર રાખવામાં આવે છે. આ લેવલ ટ્યુબને પ્લેટ સાથે જડવામાં આવતી હોવાથી તેને પ્લેટ લેવલ ટ્યુબ કહેવામાં આવે છે. એ ફ્રેમ વિશે જોઈએ તો થિયોડોલાઇટની ઉપલી પ્લેટ ઉપર A આકારના 2 ઉર્ધ્વાધર ટેકાઓ જડેલા હોય છે
આ ટેકાઓ એ આકારના હોય તેથી તેમને એ ફ્રેમ કહેવામાં આવે છે. આ ટેકાઓના ઉપરના છેડે ટેલિસ્કોપની ક્ષૈતિજ ધરી ટેકવવાની વ્યવસ્થા હોય છે અને આ ધરીને થિયોડોલાઇટની ક્ષૈતિજ ધરી કહેવામાં આવે છે. એ ફ્રેમ તમે જોઈ શકો છો. હવે આપણે પ્રશ્નો જોઈએ. તો એક્સ દ્વારા દર્શાવેલ ભાગનું નામ જણાવો. બાજુની આકૃતિમાં જે એક્સ દ્વારા ભાગ દર્શાવ્યો છે એનું નામ જણાવવાનું છે. ટ્રીવેટ, આઈપીસ, ટેલિસ્કોપ કે ત્રિપોડ હેડ. તો એનો આન્સર આવશે ટેલિસ્કોપ. બીજો પ્રશ્ન, એક્સ દ્વારા દર્શાવેલ ભાગનું નામ જણાવો. તો બબલ ટ્યુબની ધરી, લેવલ ટ્યુબ કે ટેલિસ્કોપ. તો એનો આન્સર આવશે બબલ ટ્યુબની ધરી. અહીં આપણું લેસન પૂર્ણ થાય છે. આભાર.